લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શહેરના જે મતદારો છે તે તો તૈયાર છે, પરંતુ સાથે સાથે નાના નાના ગામડા આવેલા છે તે મતદારો અને ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે, શું છે તેમના વિચાર હાલની રાજકીય પરિસ્થિતિને લઈને, તેઓ કેટલા તૈયાર છે તે જાણવાનો પ્રયાસ કરીએ. સંધાણા જે ગામ આવેલું છે માતર તાલુકાનું, ખેડા જિલ્લાનું, તેના લોકો મારી સાથે છે. મતદાર તરીકે કેટલા જાગૃત, કેવી રીતે અને કેવા નેતા તમે પસંદ કરવા જઈ રહ્યા છો? અમારે તો દેશનું કામ કરે અને અત્યારે જે પોઝિશનમાં કામ થઈ રહ્યું છે એવા નેતાની જ જરૂર છે અમારે. કારણ કે રોડ રસ્તા આખા ભારતમાં અત્યારે દેશની પ્રગતિ થઈ રહી છે, એવા પ્રગતિ કરનારા નેતા જોઈએ અમારે. અત્યારે રોડ બન્યા છે, વીજળી બધે આખા દેશમાં પહોંચી છે, પાણીની વ્યવસ્થાઓ બધી પહોંચી છે, એવા નેતાની જ જરૂર છે. જે પાછલી સરકાર હતી એવા કોઈ નેતા જોતા નથી. અત્યારે જે ચાલુ નેતાઓ છે એવા જ નેતાની અમારે જરૂર છે. હાલની રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો આપને શું લાગી રહ્યું છે, એ શું દર્શાવી રહ્યું છે? કારણ કે નેતાઓ છે એ પક્ષ પલટો કરી રહ્યા છે, એટલે તમને લાગે છે કે જે નેતાઓ હોય છે એ જનમત ગુમાવી ચૂક્યા હોય છે, કારણ કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં લોભ લાલચ આ પ્રકારની બધી વાતો? હા, એમાં એવું છે કે જે ખરેખર પક્ષ પલટો કરે છે, ભાજપ કે કોંગ્રેસ કે એમને ખરેખર કોઈ પક્ષે સ્વીકારવા ના જોઈએ. કેમ કે એમને વિશ્વાસ મૂકીને એ પ્રજા એમને ચૂંટી લાવે છે, જ્યારે એમના અંગત સ્વાર્થ ખાતર એ પક્ષ પલટું કરે છે. અને હાલમાં જે સરકારે જે આયુષ્યમાન યોજના કાઢી છે તેનું ખરેખર જોરદાર કામ કર્યું છે. પણ એ આયુષ્યમાન યોજના માટે લાભ લેવા માટે જે ફેસિલિટી જોઈએ દવાખાનોની, એની થોડીક ઉણપ છે, જેથી સરકારશ્રી એના ઉપર થોડાક આ મુદ્દા પર થોડુંક ધ્યાન આપે ને અને સ્વાસ્થ્ય માટે એ કરે, એ બાબતનું છે. આપ શું માનો છો, હાલમાં રાજનીતિ કેવી હોવી જોઈએ ને મતદાર તરીકે તમે કેટલા તૈયાર છો? ઇલેક્શનમાં વોટ આપવા જઈ રહ્યા છો તમે હવે? હવે રાજનીતિમાં એવું છે કે આ લોકો જે કંઈ પોલિટિકલ કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે ગમે તે પાર્ટીના નેતા હોય, એક બીજો પક્ષ પલટો કરે છે, એમને કાયમી માટે સસ્પેન્ડ કરવા જોઈએ. અને બીજી વાત કે આ જે ઇલેક્શન આવે છે અત્યારે ધાર્મિક મુદ્દાઓ જે લઈને જે સરકાર ચાલે છે કે રામ મંદિરને આમ કરો ને પેલો મુદ્દો આમ કરો, એ મુસ્લિમને હિન્દુ કોમ માટે એક ઝેર બોવાનું કામ કરે છે. એના લીધે એકબીજી કોમની અંદર વિખવાદ અને વેર પેદા થાય છે. એનાથી શાંતિ અને એકતા અખંડતા એ કંઈ થતું નથી. અને ખરેખર પોલિટિકલમાં આ મુદ્દાઓ ધાર્મિક ક્યામે ખાતે હોવું ના જોઈએ. અને મુસ્લિમ હોય કે હિન્દુ હોય, બધા ભાઈઓને સાથે લઈ અને નેતાગીરી કરવી જોઈએ. બાકી આ ખરેખર જે મુદ્દાઓ ઉઠાઈ અને ધાર્મિક પર લઈ જાય છે એ ખરેખર બિલકુલ તદ્દન ખોટું છે. ટૂંકમાં મુદ્દા ભટકી જતા હોય છે. આ જ એક સવાલ તમને લાગે છે કે આ ઇલેક્શનમાં મુદ્દા આધારિત રાજનીતિ થવાની કે માત્ર બીજી અન્ય વાતો એના પર જ કોન્સન્ટ્રેટ થવાનું? અત્યારે જે સરકાર ચાલે છે વ્યવસ્થિત કામકાજ છે, પણ આ ઇલેક્શનમાં જે તે મીડિયા પ્રચાર જે ખોટો પ્રચાર કરે છે. અમારા સંતાણામાં છેલ્લા 3 ટર્મથી સમરસ ચાલે છે, બીજો બિલકુલ ભાઈચારો છે, પણ આવા નિવેદનોથી થોડુંક મન દુઃખ થાય છે. એ ના થવું જોઈએ. આપણે લાગે છે કે ઇલેક્શન છે એટલે મુદ્દા આધારિત રાજનીતિ થવાની, જે વિકાસની વાત છે મૂળ, એ છેલ્લે વિકાસ કોઈ નેતાના મોઢે શબ્દ સાંભળ્યો તમને યાદ છે એવું કોઈ? અમારા MP સાહેબ અમારા ગામમાંથી જ મતદાન કરે છે અને એમના કહેવા પર અત્યારે બહુ એક્ટિવ છે. સાંસદ સભ્ય જે અમારે છે યંગ છે, એક્ટિવ છે, પણ અમુક નાની નાની બાબતો એમના પહોંચાડવા થોડીક તકલીફ પડે છે. એ એમનો મોટા કામ હોય એટલા માટે, પણ કામકાજ એમનું જરા વ્યવસ્થિત છે. આપને શું લાગી રહ્યું છે, હવે ઇલેક્શન નજીક છે તો મુદ્દા આધારિત રાજનીતિ થવાની કે બીજા મુદ્દાઓ અંદર એન્ટર થવાના, જેમ પરંપરાગત રીતે ચાલતું હોય છે? જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે લોકોની વાતો, લોકોના પ્રશ્નો બોલાઈ જતા હોય છે. એ લોકોના પ્રશ્ન બોલાઈ જતા હોય છે ને, એ લોકોને ખ્યાલ છે કે ભાઈ આ કામ સારા થાય છે, ખોટા થાય છે. અત્યારે જે ચૂંટણીઓ આવે છે તો તમે મીડિયાવાળાઓ બધા આવો છો, બરાબર? આડા દિવસે તમે આવો છો, આડા દિવસે આવો છો ભાઈ, ગામના શું પ્રશ્ન છે એ બધું જોવા માટે આવો છો? આપ સરપંચ છો, આપને શું લાગી રહ્યું છે આપના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં જે કામગીરી થઈ છે એનાથી તમને કેટલો સંતોષ છે? શું લાગી રહ્યું છે હાલની વર્તમાન જે પરિસ્થિતિ છે? અમારા જિલ્લાના MP સાહેબ તથા માતા તાલુકાના ધારાસભ્યશ્રી બંને જણા સજાગ છે વિકાસના કામ માટે, અને સંધાણા ગામે સારી એવી ગ્રાન્ટ આપી છે. પણ એક PHCનો મુદ્દો અમારે ભટકી ગયો છે, તે પણ મને આશા છે કે પૂરું કરી આપશે. આપ શું માની રહ્યા છો? બંને પક્ષો મહેનત કરી રહ્યા છે, એક તરફ રાહુલ ગાંધી છે, બીજી તરફ નરેન્દ્ર મોદી છે. ટક્કર જામશે લાગે છે શું થઈ જે હવે? કેમ કે નરેન્દ્ર મોદી ચોકીદાર ચોર હેનું રાહુલ ગાંધી કહી રહ્યા છે, બીજી તરફ આ જ વાક્યને પકડી નરેન્દ્રભાઈ હવે અભિયાન ચલાવી રહ્યા છે. આમાં કેવું છે, જો એ ઉપલા લેવલના મુદ્દા છે અને આખી દેશ અને દુનિયા જાણે છે
કે જે રાહુલ ગાંધી જે સંસદની અંદર પણ આ ઘણીવાર આ પ્રશ્નને લઈ રાફેલ મુદ્દાને લઈ અને બયાનબાજી કરી છે. બહાર પણ એવા જ્યારે મોટી રેલીઓ કરતા હોય અને સભાઓ કરતા હોય તે વખતે પણ રાફેલનો મુદ્દો એવા અવશ્ય મૂકે જ છે. પણ પબ્લિક જાણી ગઈ છે કે એમની જોડે કોઈ તથ્ય નથી અને મીડિયા દ્વારા પણ લોકોને ખબર પડી ગઈ છે અને સુપ્રીમ કોર્ટે પણ એ રાફેલ મુદ્દા ઉપર પોતાનું અનુમોદન આપી જ દીધેલું છે. એટલે પબ્લિકને ખબર છે કે આ ચોકીદાર ચોર છે એ મુદ્દો જ ખોટો છે. ચોકીદાર એ સારી રીતે કામગીરી કરી અને આજે દેશમાં જે પહેલાં જે ભ્રષ્ટાચાર હતો, પહેલાંની સરકારોમાં જે ભ્રષ્ટાચાર થતો હતો, આપણે જોતા હતા કે દર અઠવાડિયાની અંદર એક ભ્રષ્ટાચાર નેતા અને કરોડો લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આપણી સામે આવતો હતો. આજે એ બધા મુદ્દાઓ કોઈ આટલા છેલ્લી 4.5 વર્ષના સરકારને પૂરા થવાયા તેમ છતાં કોઈ એવો કોઈ ખાસ ભ્રષ્ટાચારનો મુદ્દો પ્રજા સમક્ષ આવ્યો નથી. અને સારી રીતે આજે નવેસરથી, કારણ કે આ વખતે યંગ જનરેશન વધારે મત માટે તૈયાર થઈ ગયું છે અને હમણાં જોયું કે જે રીતે પાકિસ્તાનને પણ જે રીતે જવાબ આપવામાં આવ્યો, એટલે ચોક્કસપણે આ વખતે પણ સારા બહુ સંખ્યામાં, અમારા ગામમાં તો મોટી સંખ્યામાં મતદાન થાય છે, પણ દરેક જગ્યાએ મોટી સંખ્યામાં મતદાન થશે અને લોકો જાગૃત પણ થયા છે. આપને શું લાગી રહ્યું છે કે આપ મત આપવા જશો, કઈ બાબતને ધ્યાને રાખીને આપ વોટ કરશો? આપ કેટલા જાગૃત? આમ તો જાગૃતિ તો ગ્રામ્ય વિસ્તાર સુધીની હોવી જોઈએ અને જે ખેડૂતોને જે લાભ આપ્યા છે આ ગવર્મેન્ટે એ પણ સારા આપેલા છે. અત્યારે તમે જુઓ કે 2,000 રૂપિયા જે ખેડૂતોને એમના ખાતામાં એ કરેલા છે એ પણ સારું. એક પહેલાં આવું બધું કશું થતું નહોતું, અત્યારે જે થાય છે એ બધું સારું. અન્ય સરકારોમાં તો દેવા માફીની વાત હતી, તો લાગે છે દેવા માફી સામે જે 2,000 રૂપિયા છે એ ટકશે આ સ્કીમ? દેવા માફીની વસ્તુ આખી જુદી છે અને આ 2,000ની વસ્તુ આખી જુદી છે. જે વસ્તુ દેવા માફીની છે એ જલ્દી શક્ય નથી. એ જે એનો ટાઈમ એ લે. તમે 4 વર્ષમાં જે આ સરકાર જોડે આશા રાખો છો એની કરતાં એમણે સારું કામ કર્યું છે. ધન્યવાદ અમારી સાથે વાત કર્યા બદલ. તો આ હતા સંધાણા ગામના લોકો કે તેમની સાથે વાત કરીને જાણ્યું કે તેઓ શું કહી રહ્યા છે જ્યારે ચૂંટણી નજીક છે અને શું છે તેમના વિચાર. કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, સંધાણા, માતર. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.